આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વેલજીભાઈ જાદવનો વિડીયો છે, રાજકોટના છે અને એમને 2 દીકરા છે, 2 દીકરીઓ છે અને એના પણ લગ્ન થઈ ગયા છે અને એમની ઘરવાળી છે એ જતી રહી છે. એટલે હવે એમણે બીજા સાથે લગ્ન કરવા છે અને હવે એને ઘર જમાઈ જવાની ગણતરી છે. આખો વિડીયો સાંભળો, એની વ્યથા સાંભળવા જેવી છે. અને આપણે દરરોજ એક વિડીયો મૂકીએ છીએ, સવારે 10 વાગે અને સાંજે 8 વાગે. તો જોતા રહ્યો અને ખૂબ શેર કરો. અને આપણી યુટ્યુબ ચેનલમાં આપણે વિડીયો ડિલીટ કરતા નથી, પણ અમુક ભાઈઓની ડિમાન્ડ આવી કે વિડીયો ડિલીટ કરવા માટે થોડી ફી રાખી અને તમે વિડીયો ડિલીટ કરી શકો. તો આપણી એક શૈક્ષણિક સંસ્થા છે, એમાં 5,000 રૂપિયા જમા કરાવશે તો વિડીયો ડિલીટ કરીશું. અન્યથા આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી. આ ધ્યાનમાં રાખી અને વિડીયો મુકાવો, આ ખાસ ધ્યાન રાખવું. અને કોઈ પણ ફ્રોડ ફોનથી છેતરાવું નહીં. અને એવો કોઈ ફોન આવે તો તરત મને જાણ કરવી. તો આ વિડીયો અત્યારે સાંભળીએ. This call is now being recorded. હેલો, હા, મારું સાહેબ બોલો. બોલું છું. હા, રાજકોટથી વેલજીભાઈ બોલું. બોલો વેલજીભાઈ. હા, કેમ છો મારું સાહેબ? બસ આનંદ છે. હું એ પ્રજાપતિ છું મારું સાહેબ. એમ? સારું કહેવાય. બોલો બોલો. હવે મારે ને ઘરવાળી યારે બીજું લખડું હોય. લફરું છે ઘરવાળી યારે? હા, એટલે એ બીજા ભેગી કરી છે. અચ્છા, બીજા ભેગી લફરું છે એમ ને? તો એટલે અત્યારે તમારી હારે રહી છે કે વહી ગઈ છે? ના, એ બીજા ભેગી ગઈ છે. એમને તમે કેમ જવા દીધી? હવે એ તો સાહેબ આપણે તો કામ ધંધે જતા હોય, આપણે થોડી ખબર હોય. હાલે લે, એવું છે. એટલે તમે ધંધે ગયા પાછળથી લફરા કરી દીધી એમ? હાલે લે. નહીં, ખ્યાલ તમને ક્યારે આવ્યો? એ તો પછી મને હમણાં 6-8 મહિના પછી ખ્યાલ આવ્યો. પછી તમે શું કર્યું? પછી મેં કીધું તારી રીતે જા, મનમાં કહું. હે, જવા દીધી, રમતી મેલી દીધી એમ ને? તો એમ જ કરે. પછી નકર મને પતાવે. એ મારા છોકરાઓને પતાવે, મને પતાવે. સાચી વાત છે, સાચી વાત છે. અત્યારે આ સમય કેવો હોય ખબર છે? કળિયુગ હાલે. હા હા, સાચી વાત, સાચી વાત. તો હવે શું કરવું છે? હવે ક્યાંય એવું હોય તો મને કહેજો. યુટ્યુબમાં મૂકવું છે? હે? યુટ્યુબમાં મેલવાનું છે? હા, મૂકીએ, એમાં શું. તો 1 મિનિટ, આપણે થોડીક વિગત લઈ લઈએ તમારી. લખો. આ તમારો વોટ્સએપ નંબર છે? હાજી. એક મિનિટ હો. બોલો તો, નંબર બોલો તો. નંબર બોલો. મારો 63 545 63 545 02705. 02705. નામ બોલો તમારું. મારું નામ છે વેલજીભાઈ. વેલજીભાઈ આખું? હા, વેલજીભાઈ જીવનભાઈ જાદવ. ઢોકિયાભાઈ ગોવિંદભાઈ જાદવ. જીવનભાઈ જાદવ. રહેવાનું ક્યાં તમારું? રાજકોટ રહું બાપુ. રાજકોટ. પોતાના મકાન છે? હા. કયા વિસ્તારમાં? મકાન છે અમારે ગાંધીગ્રામમાં. ગાંધીગ્રામ એમ ને? ગાંધીગ્રામ. પરિવારમાં કેટલા સભ્યો? પરિવારમાં તો એવું છે ને મારું સાહેબ, મારે 2 છોકરા હે. હા, 2 છોકરી. એ બધા છોકરી સાસરે છે. 2 દીકરીઓ છે? 2 દીકરીઓ સાસરે છે અને 2 દીકરા છે ને પરણાવે છે કે? ના, ભણેલો હે. એને પરણાવી દીધા છે? આપણે એકલો જ છું. એટલે તમારા દીકરા સાથે નથી રાખતા? ના, એમાં નથી જામે એવું. શું વાત કરો? અત્યારે તો ઘડિયું ગાલે સાહેબ મારું સાહેબ. તો પછી મેં સાહેબ, હું બિલ્ડર નું કામ કરતો. હું પોતે બિલ્ડર નતો, પણ બિલ્ડર વાળાનું કામ કરતો, બિલ્ડિંગ બનાવવાનું.
હમ એમાં હું સારી એવી પ્રોપર્ટી કમાતો. હમ હા, સારા એવા પૈસા કમાઈને મેં છોકરાનું મકાન લઈ દીધા ઘરનું. અત્યારે કળિયુગમાં શું હાલે, આવું હાલે ગયો. હમ હાલે લે. તો અત્યારે શું કરો તમે? અત્યારે તો હું સુપરવાઇઝરમાં નોકરી કરું. કેટલા મળે છે? બિલ્ડિંગ લઈને 20-25 મળી જાય આપણે. હે હમ. મકાન તમારા ઘરના છે? હા, 2 છોકરાઓ ને 2 મકાન ઘરના. અને અત્યારે તમે રહ્યો ઈ? હું પોતે નણંગ ધણંગ, બીજું શું કરવાનું. હે તો એમને ઉંમર કેટલી થઈ તમારી? મારી 60 વર્ષની. 60 વર્ષ. તો તમારી ઘરવાળીની ઉંમર કેટલી હતી? એની હતી 54-55. તો 54 વર્ષે વહી ગઈ? બોલો, શું વાત કરો? અને ત્યારે બીજા સંબંધ બાંધ્યો એને? એલા ભાઈ બહુ કરી. એટલે કેટલા ટાઈમ છે ને સંબંધ હતો એવું કઈ? એ તો જાજા ટાઈમ થી છે ને, પાડોશમાં હોય ને બધે સગાવાલા નામ છે ગમીને એટલે અડાવા. આ તમારી નાતમાં હતું કે બીજી નાતમાં હતું એમ? આપડી મારે તો જ્ઞાતિમાં જ હતું. ઠીક. અને જે સંબંધ હતો ઈ કઈ જ્ઞાતિના હતા? હવે એ તો સાહેબ મને ખબર નથી. એમને તો તમે કહો છો ઈ વહી ગઈ બીજા હારે, તો ઈ તો તમને ખબર તો છે ને કે આ વ્યક્તિ હારે ગઈ એમ? મને જાજે વખતે લુવાણા હે લુવાણા. હા હાલે લે. અને ઈ કેટલી ઉંમરનો હતો? એને જેવડો જ. હે તો હાલે લે. ભણેલો હતો? ના, એ તો 2-3 ભાઈઓ કુંવારા જ હતા. હા, 2-3 ભાઈઓ હતા કુંવારા જ હતા. 2-3 કુંવારા હતા ને એમાં આ ખાબકી? હાલે લે. એક મિનિટ. તો હવે આપણે એવું કોઈ પાત્ર હોય ને, ઘર જમાઈ વાળું કોઈ પાત્ર એવું હોય તો આપણે રહેવા રાજી છીએ. મેં તમારા છે ને અઠવાડિયે 10 દિવસીય વિડિયા જોઉં છું. તમે પ્રજાપતિ છો ને લગભગ? ના તો એસટી માંથી આવીએ. હા, તો બોલે મને એવો અંદાજ હતો કે એ લગભગ પ્રજાપતિ છે. વિડિયા તમારા ઘણા ગયા વિડિયા. હા, આવું હે મારું કળિયુગ ની કહાની. તો હવે તમારે જે કરવું છે ત્યાં તમારે ઘર જમાઈ જવું છે એમ ને? હા, કઈ એવું પાત્ર હોય તો કેજો. તમને તમારા તરફથી કોઈ દી ફરિયાદ નહીં આવે, એ મારી ગેરંટી. તમને કોઈ દી એમ નહીં કે તમે ખંભો થાપશે કે ના મારું સાહેબ મને છોકરો ગોતી દીધો હે કે જણ કે ગમે તે કયો, ના મને આનંદ છે, મને આ ભાઈને મેળવી દીધો, મને આનંદ છે એમ. હા, તમને વાહ થાપશે એમ. હાજી ગેરંટી સાથે હું કહું. હું અહીંયા સાહેબ પેરે લુગડે રાજકોટમાં આવ્યો, ગામડેથી રહેવા અહીંયા 40 વર્ષ પહેલા. મારા મા બાપે મને કપડાય નહોતા આપ્યા પહેરવાના, લ્યો ને હું એમને મારી રીતે આવ્યો રહેવા. શું વાત છે? હા, ના રાજકોટમાં 2 જગ્યાએ મકાન બનાવ્યા એટલે છોકરા બોકરાઓને 4 ને વરાઈ પહેરાવી દીધા. હાજી. હા, બધા ખર્ચા ટોટલી છોકરીના જીયાણાના ખર્ચા, છોકરાઓના જીયાણાના ખર્ચા બધાના કમ્પ્લીટ. એમ. હાજી, હાવ કમ્પ્લીટ જ હોય ને મારું સાહેબ, તો જ જતો હોય ને હું. એમને હવે અત્યારે તમે આ બીજું કરવા નીકળ્યા છો તો તમારા દીકરા દીકરીઓ કઈ વિરોધ નહીં કરે ને? ના, એમાં શું વિરોધ કરવાનો? એને છૂટ આપી છે કઈ રીતે છે એમ? હા, એમાં શું એમને એને આ તમારી બાઈ હતી અને ઈ આ તમારા દીકરા દીકરીઓની કઈ શરમ લાગી નહીં કઈ બીજારે વહી જતા? ઈ તો સાહેબ હું આ તમને 2 વર્ષ પહેલાની એક કહાની કહું. હા, અમે એને કાલાવ રોડ બાજુ રહેતા. ત્યાં હું રહેતા ને તો આ કોરોના ક્યારે આવ્યો? 2020 માં આવ્યો ને? 20 માં આવ્યો.
20માં 21માં એમપી આવ્યો ને 20માં આવ્યો. હા તે મારી બાજુમાં એક બાવાજીની બાઈ રહેતી એ તમારી બેન જેવી જ હતી. હમ તો ઈ બાઈ એના છોકરા નોકરી કરતા 50,000 રૂપિયા પગાર. હમ ને કોરોનામાં ઘરવાળો મરી ગયો ને બીજા થઈ ગઈ એટલે બીજા થઈ ગઈ વહી ગઈ. શું વાત કરો 50 વર્ષની? હા હા 50 વર્ષની 55 વર્ષની છોકરા નોકરી કરતા હજી એને બીજા એને પરણાવવાના હતા. અને આવડિયા ભાગી ગઈ. હા બોલો આ તો વ્યભિચારી કહેવાય તો એ. હે હે હા બાપરે. પણ તમારે યારે પાછું આવું બન્યું ને? હમ હા. અત્યારે ઈ ક્યાં રહી છે? એ તો મને નથી ખબર હવે. એ ગઈ પછી. હે હા એ પછી એનો પીછો ન કરે મારે મને બતાવી નાખે મારા છોકરાને બતાવી નાખે ભાઈ એવો સમય છે અત્યારે. આમ જંતર વગાડતી જવા દીધી એમ ને? હા જી વેલકમ જા જા તું તારે. તારે જ્યાં જાવ ત્યાં જા મોજ કરી હા બરાબર ને? હા મેં મારે બધી પતી ગયું હોય તારી નજર ને અમે બધી પતાવી દીધી. હે એમને છોકરા, છોકરી. એના સંબંધો આમ અગાઉથી હતા કે તમારા ઘરે આવ્યા પછી થયા સંબંધો? ના ના એ છેલ્લા 2-3 વર્ષમાં જ. હે છેલ્લા 2-3 વર્ષમાં એમ ને? બરાબર. હા હમ. હમ બરાબર. હમ. તો એ સારું કાંઈ વાંધો નહીં. હાલો તમારો આપણે વિડીયો મેલી જાય બરાબર ને? હમ. કાંઈ ફોટો બોટો મૂકવો છે આમાં તમારે? ના ફોટો નો મૂકતો ખરાબ લાગે છે જગત પડે ફોટો ખરાબ નહીં મેલી. લાગે. હાલો આપણે ગૂગલ માંથી ફોટો લઈ લઉં બરાબર ને? હમ. કાંઈ વાંધો નહીં. ભલે તમારા ભાઈ હોય તો ક્યાંક મેં આવી જાય. હા અને આપણે ઘર જમાઈ રહેવું છે પછી વાત તમારે એવું છે પૂરી. ને? હા ઘર જમાઈ જ રહેવાય ને. સાચી વાત સાચી. હમ. બરાબર. હવે તમે કેવો રસ્તો લઉં મારે હું ઘરવાળી કરીને ત્યાં નો લઈ આવે હા સાચી વાત. છોકરાઓને મારા વેલા ને ખરાબ લાગે ને ભાઈ. સાચી વાત. એના કરતા આપણે અહીંયા રસ્તો બીજો માપી લેવાય. હા બરાબર. હા આ ઘટ પણ કાઢવું હોય ને એ દોયલું છે હા. એ ખોટી વાત છે મારી? ના સાચી વાત છે. હા આ ઘટ પણ કાઢવું હોય ને દોયલું છે બાપુ. ના સાચી વાત. હા એના કરતા નાનપણ સારું બધું સારું પણ એને બુઢાપો નકામો. એને આપણે કોકનો સહારી મારે કોકનો સહારો બનીને રહેવું છે. હા. કોઈ એકાંત બૈરાઓ હોય ને હા. કોઈને વ્યાવસ ન હોય. હા બરાબર. એનો સહારો બનીને રહીએ તો ભગવાન ઉપર વાળો પણ સાંભળશે ખરી. ના કાંઈ વાંધો નહીં. હા. ભલે વાંધો નહીં. હા તો એવું હોય તો મને કહેજો સાહેબ તમે. પાકું. હા નંબર મારા જ છે વોટ્સઅપ નંબર. ભલે કાંઈ વાંધો નહીં. હા બોલો બાકી તમારે પૂછો. બસ. ભલે બાર કન્ટ્રીમાં હોય એવું નથી આપણે ગુજરાતમાં જ કરવું એવું નથી. ભલે કાંઈ વાંધો નહીં. હાજી હા. બોલો. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.